Hello students, welcome back to the virtual class. In OCM we have started chapter number 5 and in this chapter we were understanding about the sole proprietorship. In the last session guys we understood about the meaning and the definitions of the sole proprietorship. In today's session we are going to understand what are the main characteristics of the sole proprietorship firm. આપણે જે વાત કરી એમાં આપણે સમજ્યા હતા કે સોલ પ્રોપ્રાઇટરશિપ શું છે એક સિંગલ પર્સન દ્વારા ઓન હોય બરાબર એક જ વ્યક્તિ છે કે જે આખા બિઝનેસને મેનેજ કરશે who is going to be responsible એ જ ઇન્વેસ્ટમેન્ટ કરશે પ્રોફિટ પણ એનો લોસ પણ એનો so it is basically the small scale of the business organization the small size of the business organization being managed by the single person right so solely that person make all the arrangements of the business and that's why only it is known as the sole proprietorship એક જ વ્યક્તિની માલિકી વાળો બિઝનેસ રાઈટ એક્ઝામ્પલ મેં તમને આપી હતી આજુબાજુમાં શોપ્સ હોય છે કરિયાણાની દુકાન છે કે આ તે કે ભાઈ નાના મોટા જનરલ સ્ટોર્સ છે બરાબર કોઈ ક્લોથની સ્ટોર છે બરાબર ઘરની બાજુમાં ખાસ જોવા મળે એટલે એને આપણે સોલ પ્રોપ્રાઇટરશિપના નામથી ઓળખી શકાય છે તો સોલ પ્રોપ્રાઇટરશિપ શું છે એ આપણે બહુ સારી રીતે સમજીએ છીએ હવે આપણે સમજવાનું છે એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે તો એના ટોટલ 8 કેરેક્ટરિસ્ટિક્સ છે એન્ડ બહુ શોર્ટ સેશન રાખવાનું છે આજના સેશનમાં માત્ર ને માત્ર આપણે 8 કેરેક્ટરિસ્ટિક્સ સમજવાના છીએ તો વન બાય વન સમજવાનું શરૂ કરીએ The first characteristic is it is easy to establish. Sole proprietorship જે છે એને એસ્ટાબ્લિશ કરવું ખૂબ જ સહેલું છે રાઈટ સિંગલ પર્સન છે રાઈટ who is going to be the owner of the business તો એને ડિસિઝન લેવાનું છે કે ક્યારે સ્ટાર્ટ કરવું કેવડું સ્ટાર્ટ કરવું કઈ રીતનું કામ કરવું બધા ડિસિઝન કોના હશે સિંગલ પર્સનના તો એસ્ટાબ્લિશમેન્ટ માટે એને બીજા કોઈની ઓથોરિટી કે અપ્રુવલની જરૂર નથી સૌથી પહેલા તો સેકન્ડ થિંગ સોલ પ્રોપ્રાઇટરશિપ ફર્મને એસ્ટાબ્લિશ કરવા માટે the owner just need to get some basic certificates and the documentation from the municipal commissioner's office in the nearby area એટલે જે ટાઉનમાં હોય ત્યાંથી મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો ત્યાં એ કોર્પોરેશનમાંથી માત્ર એસ્ટાબ્લિશમેન્ટનું સર્ટિફિકેટ લઈ લેવાનું and that's it that person is authorized to do that work so it is very much easy to establish no more harder documents is required right no any partners willingness is required કઈ રીતનો બિઝનેસ થશે શું છે રાઈટ કોઈની માટે કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ ઓપિનિયન લેવાની જરૂર નથી a person who is going to be the owner of the business he will have to decide where to start and he can start his own business right તો એસ્ટાબ્લિશમેન્ટ ખૂબ જ ઈઝી હોય છે સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે કેપિટલ અહીંયા સોલ પ્રોપ્રાઇટરશિપની જ્યારે વાત કરીએ ત્યારે એની કેપિટલ ઇઝ lesser in the amount than the partnership or the company form પાર્ટનરશિપ કે કંપની ફોર્મની હોય એના કરતાં એનું ઇન્વેસ્ટમેન્ટ જે છે કેપિટલનું એ ખૂબ જ ઓછું હોય છે નાઉ એકાઉન્ટ્સના પણ લેક્ચર તમે ભણો છો એટલે આઈ થિંક તમે લોકો સમજી ચૂક્યા હશો કે કેપિટલ કોને કહેવાય ધ બેઝિક ઇન્વેસ્ટમેન્ટ મેડ બાય ધ ઓનર ઓફ ધ બિઝનેસ ઇઝ નોન એઝ ધ કેપિટલ મારા કોઈ બિઝનેસની અંદર હું પોતે જે ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો બિઝનેસ મારો છે પણ બિઝનેસમાં મારું નામ ના લખી શકે તો મારું જે ઇન્વેસ્ટમેન્ટ છે કેપિટલના એકાઉન્ટમાં જશે right so capital is basically the owner's investment into the business so capital છે સૌથી પહેલા તો the level of the capital એટલે કે એની જે amount છે નાની હશે પાર્ટનરશિપ કે કંપની ફોર્મ કરતા તો definitely નાની હશે right then the capital is brought by the owner of the business only there is no one else who is going to pay the capital right ચાહે લોન તરીકે લાવે કે ગમે તે રીતે લાવે but owner is the only responsible person to bring in all the capital which is required into the business right then the third is power of administration business કઈ રીતના ચલાવવો છે administration is basically the term which is used for defining the working procedure of any task તો જે ટાસ્ક છે કઈ રીતના થશે એનું મેનેજમેન્ટ કઈ રીતના થશે કઈ રીતના એક પછી એક એક્ટિવિટી આગળ ચાલશે એને આપણે એડમિનિસ્ટ્રેશન કહેવાય તો એડમિનિસ્ટ્રેશનનો જે પ્રોપર પાવર છે એ પાવર માત્ર ને માત્ર ઓનર પાસે જ હશે Owner is the only person who will decide the way of the administration that how the business will run and how the activities will be going on. Right? So power of administration remains to the owner of the business only. Right? The fourth one, it is freedom of work and quick decision. હવે પોતાનો બિઝનેસ છે તો ઓનર જે રીતના ચાહે એ રીતના પોતાનું કામ કરી શકે છે right there is no one can bear him no one can ban him no one can force him to work as of that person says the owner is the only person who is going to make all the decisions that what and how should I work કઈ રીતે અને શું કામ કરવું
બરાબર એ ઓનર પોતે ડિસાઇડ કરશે ઉપરથી એની વર્કિંગ ફ્રીડમ તો છે ઉપરથી ડિસિઝન પણ ક્વિકર થાય છે શું કામ કારણ કે હી ઇઝ ધ ઓનલી પર્સન હુ વિલ હેવ ટુ થિંક અબાઉટ ધ પ્રોસ એન્ડ કોન્સ ઓફ એની ડિસિઝન કોઈ પણ ડિસિઝન છે તો એના બેનિફિટ શું છે અથવા તો એના લિમિટેશન શું છે એ સમજવા માટે બરાબર એને પોતે જ વિચાર કરવાનો છે જ્યારે પાર્ટનરશિપ ફર્મ હોય કે કંપની હોય તો the owner will have to take the opinion of everybody, he will have to take the vote of everyone, and then he can get to the decision. Over here the person can himself take the decision, so the decision making process is quite quicker over here. Decision making છે ખૂબ જ faster way માં અહીંયા જોવા મળતું હોય છે. Fifth one, it is liability. Liability એટલે કે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો જવાબદારી. કદાચ લોસ જાય છે તો અથવા બીજા કોઈ પાસેથી માની લો કે એઝ અ ક્રેડિટ તમે ફંડ લીધું હોય લોન લીધી હોય તો એનું પેમેન્ટ દરેક વસ્તુની લાયબિલિટી અહીંયા પ્રોપ્રાઇટરની જ રહેશે. નો વન એલ્સ કેન ગેરંટી ધ લાયબિલિટી ઓફ ધ ઓનર. પ્રોપ્રાઇટર ઇઝ ધ ઓનલી લાયબલ પર્સન ફોર એવરીથિંગ. પ્રોફિટ થાય છે તો પણ એનું લોસ થાય છે તો પણ એની લાયબિલિટી. કોઈને ફંડ આપ્યું હોય બરાબર સે ફોર એક્ઝામ્પલ કોઈને મની લેન્ડ કર્યા હોય તો એ કલેક્શન નથી થતું તો પણ એની લાયબિલિટી છે અને કોઈ પાસેથી ફંડ લીધો ને જો પે નથી કરી શકતો તો પણ લાયબિલિટી એની જ છે. તો સોલ પ્રોપ્રાઇટરશિપમાં લાયબિલિટી પણ સોલ ઓનરની જ રહેશે પ્રોપ્રાઇટરની જ રહેશે બરાબર. હી ઇઝ ધ લાયબલ પર્સન ફોર each and everything what happens in the business. Sixth characteristic is the maintenance of the secrecy. It is the business where the secrets can be maintained well. Why? Because business ના જેટલા secret છે બરાબર એ sole proprietor પાસે જ છે. તો he is the only person who knows the secret. તો બિઝનેસના જે secret છે બિઝનેસની જે પોલિસીસ છે બીજા પાસે ડિસ્કસ થાય કે માર્કેટમાં ડિસ્ક્લોઝ થાય એવા ચાન્સીસ સોલ પ્રોપ્રાઇટરશિપમાં બહુ જ ઓછા એટલે કે નહિવત એટલે કે 0% હોય છે. નિયર બાય 0%. 100% તો એવું ના કહેવાય 0%. બટ નિયર બાય 0% એના ચાન્સીસ હોય છે બરાબર કે સિક્રેટ્સ મેન્ટેન થાય. પાર્ટનરશિપ હોય તો કદાચ એક કોઈ પાર્ટનર બોલી જાય કંપની હોય તો એકાદો ડાયરેક્ટર બોલી જાય બરાબર. જે મેમ્બર્સ બધા ઇન્વોલ્વ હોય મેમ્બર્સમાંથી કોઈ ડિસ્ક્લોઝ કરી નાખે એના ચાન્સીસ રહે. બટ જ્યારે સોલ પ્રોપ્રાઇટરશિપ છે તો સેક્રેસી મેન્ટેન થવાની જ છે. સિક્રેટ્સ બધા મેન્ટેન થવાના જ છે બીકોઝ ઓલ ધ સિક્રેટ્સ આર નોન બાય ધ સોલ પ્રોપ્રાઇટર. તો પ્રોપ્રાઇટર પાસે છે એ પોતાના સિક્રેટ્સ કોઈને કહેવાતો જશે નહીં તો બિઝનેસની સેક્રેસી બહુ સારી રીતે મેન્ટેન થઈ શકે છે. Then the seventh is personal contact. હવે નોર્મલી જે આ બિઝનેસનો સ્કેલ ખૂબ જ નાનો હોય છે બરાબર. તો અહીંયા મોટો સ્ટાફ હોય એક PR ઓફિસ હોય. હવે PR ઓફિસમાં માણસ આવે પછી અપોઇન્ટમેન્ટ ફિક્સ થાય પછી મળે એ બધી વસ્તુ અહીંયા આટલી બધી ખાસ ફોર્માલિટીઝ જોવા મળતી નથી. બિઝનેસ ઓનર છે એ ઓનર પોતાના સાથે વર્ક કરતા બીજા જે બિઝનેસ ઓનર્સ છે એ લોકો એના કોમ્પિટિટર્સ છે એ લોકો અથવા તો પોતાના ક્લાયન્ટ્સ એની સાથે પર્સનલ ટચમાં હોય છે પર્સનલ કોન્ટેક્ટમાં હોય છે. He personally knows the specific demand of the specific customer. He personally knows the method of working of the different business owners who are associated with him, right? So he has the personal contact with each and every person and he is going to connect to everybody personally only. બરાબર દરેક બિઝનેસમેનની સાથે એ પર્સનલી કોન્ટેક્ટમાં હશે નહીં કે એનો કોઈ રિપ્રેઝેન્ટેટિવ because he is the only person who is going to manage everything કે જે વસ્તુ આપણે અહીંયા જોયું હતું પાવર ઓફ એડમિનિસ્ટ્રેશનમાં અને ફ્રીડમ ઓફ વર્કમાં. He is the only person who is going to manage each and everything of the business. So he will be into the personal touch with each and every person who are associated with the business, whether they are the traders or they are the clients. And the last is centralization of ownership and management. Centralization એટલે કે દરેક વસ્તુનું એક જ સેન્ટર હોય from the single center everything goes out. That is called the centralization. અને જ્યારે સેન્ટર ખુલે અને બધી વસ્તુ બધામાં ડિવાઇડ થઈને ડિસેન્ટ્રલાઇઝેશન કહેવાય. અહીંયા બિઝનેસની ઓનરશિપ જે છે સેન્ટ્રલાઇઝ્ડ હોય છે બરાબર એટલે કે એક જ વ્યક્તિના હાથમાં ઓનરશિપ છે જે છે સોલ પ્રોપ્રાઇટર અને સાથે મેનેજમેન્ટ પણ એના જ હાથમાં છે. He is the person who is going to manage the whole business. No one else is quietly involved into any kind of transactions of the business. Besides એક જ પોતાની જે કોઈ પ્યુન રાખે કે કોઈ એક બે માણસો રાખે જેની માટે કામ કરે એ વસ્તુ અલગ છે બટ મેઇન મેનેજમેન્ટ જે છે એ સોલ પ્રોપ્રાઇટરનું જ રહેશે બરાબર અને પાવર્સ એના પર સેન્ટ્રલાઇઝ્ડ રહેશે. એ એક જ ઓનર છે એના સિવાય બીજું કોઈ ઓનર હોઈ શકે નહીં. રાઈટ. So guys, these are the 8 characteristics of sole proprietorship કે જેના આધારે પણ આપણે sole proprietorship શું છે ડિટેલમાં સમજી શકીએ. I hope you guys are quite clear with the concept. Right, for any queries you guys can contact me anytime and anyhow. Right, so that's it for today's session guys. I'll see you tomorrow with the new topic. Till then it's time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.